દ્વારકામાં જન્માષ્ટમી લોકમેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે। જામનગર દ્વારકા વિભાગીય કચેરી દ્વારા લોકોને સુવિધા મળી રહે તે માટે વધુ એસટી બસો દોડાવવામાં આવશે। આ વર્ષે 25 એસટી બસો જન્માષ્ટમી લોકમેળામાં ફાળવવામાં આવી છે, તો સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ થતાં જ લોકોની સંખ્યા વધે તેવી શક્યતાઓ પણ છે। જામનગર દેવભૂમિ દ્વારકાના 5 એસટી ડેપોના વાહનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે। આ વખતે દ્વારકા ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિત્તે જે ટ્રાફિક વ્યવસ્થા પ્રવાસીઓ માટે ગોઠવેલી છે, એના માટે અમે દરેક ડેપોમાંથી 5-5 બસો છે એ દ્વારકા ખાતે રાખી અને 25 બસોનું આયોજન છે એ આ વખતે કરવામાં આવેલ છે। સ્ટાફ પણ એ રીતે ત્યાં વધારાનો ફાળવેલો છે। દ્વારકાથી બેટ દ્વારકા, દ્વારકાથી ગોપી, દ્વારકાથી નાગેશ્વર, દ્વારકાથી હર્ષદ અને એ રીતનું એક્સ્ટ્રા ઓપરેશન સંચાલન છે એ અમે હાથ ધરવાના છીએ।